કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી, જ્યારે વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે। ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે। આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે। ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડી હતી, તો બીજી તરફ કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું નિધન થતા કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી, જેથી આગામી મહિને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે। ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે બંને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। આ સાથે જ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની જાહેરાત કરવામાં આવી છે। આ યાદીમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનીષ સિસોદિયા, રાઘવ ચડ્ડા, સુનિતા કેજરીવાલ, ઈસુદાન ગઢવી સહિતના 20 સ્ટાર પ્રચારકોનો સમાવેશ કર્યો છે।